નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. સુરત ભાજપના નેતા દીપિકા પટેલના આપઘાત કેસના હવે ત્રીજા પીઆઈના હાથમાં તપાસ આવી. દીપિકા પટેલ અને કોર્પોરેટર ચિરાગના ફોનના એફએસએલના રિપોર્ટ પર બધો દરોમદાર. સુરતના વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલે આપઘાત કરી લીધો હતો, જેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ત્યારે આ કેસ હવે ત્રીજા પોલીસ ઇન્સ્પેક્ટરના હાથમાં આવ્યો છે. આ તપાસમાં 2 પીઆઈ કામ કરી ગયા અને હવે એ ત્રીજા પીઆઈ કામ કરી રહ્યા છે, પણ હજુ સુધી આપઘાતના કારણનું રહસ્ય ઉકેલાયું નથી. પોલીસ હવે માત્ર એક જ રટણ કરી રહી છે કે દીપિકા અને આ કેસમાં શંકાના દાયરામાં રહેલા ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકીના મોબાઈલ ફોનના એફએસએલના રિપોર્ટ પર દરોમદાર છે. જો કોઈ શંકાસ્પદ જણાશે તો ફરિયાદ નોંધવામાં આવશે તેવી શક્યતાઓ રહેલી છે. સુરતના અલથાણાના ભીમરાડ ગામે રહેતી શહેર ભાજપ વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા નરેશભાઈ પટેલે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ચકચારી આ પ્રકરણમાં કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે શંકાની સોય તકાઈ રહી છે. આપઘાત પહેલાં ચિરાગને છેલ્લો કોલ કરવો, સૌથી પહેલાં દીપિકાના ઘરે પહોંચવું, ડેડ બોડી હોસ્પિટલ લઈ જવી સહિતની બાબતોએ શંકા ફેલાવી હતી, જેના પગલે પહેલા દિવસથી ચિરાગ શંકાના દાયરામાં છે અને પોલીસ દ્વારા તેની 2 વાર પૂછપરછ પણ કરવામાં આવી છે. ચિરાગ રોજ દીપિકાને 10થી 15 કોલ કરતો હતો. ચિરાગ દીપિકાને બહેન ગણાવે છે તે વાત પણ ચર્ચાને ચકડોળે ચડી છે. કાંઠા વિસ્તાર સમગ્ર પંથકમાં ચાલી રહેલી તરહેની ચર્ચા વચ્ચે અલથાણા પોલીસે 2 વખત કોર્પોરેટર ચિરાગ સોલંકીની પૂછપરછ કરી હતી. જોકે પોલીસ ચિરાગ વિરુદ્ધ કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી એવું કહે છે. બીજી તરફ દીપિકાના પરિવારજનોએ આ મામલે કોઈ આક્ષેપો ચિરાગ વિરુદ્ધ કર્યા નથી, જેને પગલે પોલીસ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. દીપિકા પટેલે આપઘાત કર્યો ત્યારે અલથાણા પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી થઈ ગઈ હોવાથી 1 દિવસની તપાસ અને ચિરાગની પૂછપરછ સહિતની કાર્યવાહી બાદ તેમના બદલીના સ્થળે હાજર થયા હતા. ત્યારબાદ આ તપાસ ખટોદરા પીઆઈને આપવામાં આવી હતી, જેમણે પણ ચિરાગની 2.5 કલાક જેટલો સમય પૂછપરછ કરી તપાસ આગળ વધારી હતી. જોકે કોઈ ઠોસ પુરાવા હાથ લાગ્યા ન હતા. દરમિયાન અલથાણા પીઆઈ તરીકે ડીડી ચૌહાણની નિમણૂક થતાં હવે તપાસ તેમને સોંપવામાં આવી છે. પોલીસ હવે એફએસએલ રિપોર્ટ પર મદાર રાખીને બેઠી છે. પોલીસે દીપિકા અને ચિરાગના મોબાઈલ એફએસએલમાં ચકાસણી માટે મોકલી આપ્યા છે, જેના રિપોર્ટના આધારે પોલીસ આ કેસમાં આગળની કાર્યવાહી કરશે. નાણાકીય ડખામાં કે અંગત કારણોસર દીપિકાએ આપઘાત કર્યો તે અંગે રહસ્ય ઘેરું બન્યું છે. જ્યારે દીપિકા કે ચિરાગના ફોનના ડેટા અથવા વાતની ચેટ ડિલીટ થઈ ગઈ છે કે નહીં, પોલીસ હવે આ ભેદભરમ પરથી ક્યારે પડદો ઉચકશે તેના પર સૌની મીટ મંડાઈ રહી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.